સોસાયટી રાણીપુર બ્રાન્ચ પ્રમુખ સાહેબ બહાર છે, સભ્યો હાજર છે, વિમન કાઉન્સિલની બહેનો પણ ત્યાં છે. બધા સભ્યો નથી આવી શક્યા, દુઃખ છે, કોઈ કારણસર એ લોકો બહાર છે, પરંતુ કંઈ વાંધો નહીં. આપ સર્વ જે હાજર છો તેઓનો આનંદથી આવકાર કરતા આનંદની લાગણી અનુભવું છું અને વિશેષ ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો અને મને સંદેશાની જવાબદારી સોંપવામાં આવી અને તેમાં રાણીપુર બ્રાન્ચ નાગરિક સોસાયટી એના પ્રમુખ સાહેબ અને સભ્ય ભાઈ બહેનોએ મારા નામની પસંદગી કરી અને આ જવાબદારી મને સોંપવામાં આવી. શૈલેષભાઈએ મને ફોન કર્યો હતો કે 27 તારીખે તમારે સંદેશો ટૂંકો આપવાનો છે, પણ વળી હું સમય કાઢીશ. આજે મને પણ સમય નહોતો, મારા બાળકો સ્કૂલમાં રહ્યા છે, પણ ટ્યુશનમાં જવાનું હતું, પણ મેં એમને કોઈક રીતે ત્યાં આગળ જવા દીધા નથી અને આજે હું અહીંયા હાજરી આપી શક્યો છું. તમારા નામને ધન્યવાદો. નવા ગ્રાહકનું વાંચન આજે કરવામાં આવી રહ્યું છે અને 19મા અધ્યાય સુધી બાકીની સુવાર્તામાં સળંગ પહેલા અધ્યાયથી 19મા અધ્યાય સુધી આપણે બધા આવી ચૂક્યા છે. હજુ આગળ આપણે જવા માગીએ. આખો દિવસ આપણી પાસે છે, તમારી પાસે જો જેમ જેમ સમય મળે એમ તમે ત્યાં હાજરી આપજો. તમારી સાથે જો ઘરે જાઓ છો જમવા તે સમયે પણ તમે તમારા મિત્રોને અથવા તો પડોશીઓને તમે સાથે લેતા આવજો, જેથી આપણને વાંચવાનો લોડ ઓછો પડે અને એની સામે બીજાઓ પણ એ વચનો વાંચી શકે. પ્રાર્થના પર્વમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ આખો ઓગસ્ટ માસ એ પ્રાર્થનાના પર્વ તરીકે ગુજરાત ડાયોસિસના આશરા હેઠળ લૈયા હેઠળ ઉજવાઈ રહ્યો છે. આપણી મંડળી પણ એ ઉજવી રહી છે અને વિશ્વભરમાં ઘણી બધી સંસ્થાઓ એ પ્રાર્થના પર્વ ઉજવી રહી છે. આવો આપણે પ્રભુના વચનો તરફ જઈએ તે પહેલાં પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા મારા પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આજનો દિવસ તમારા જીવનમાં તમે આપ્યો છે, તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. ઘણા બધા વચનો નોટના વાંચ્યા, સમજ્યા, સાંભળ્યા, પણ પ્રભુ એથી વિશેષ તમારા વચનો તરફ અમે દ્રષ્ટિપાત કરીને અમે વધુ ઊંડી સમજણ મેળવવા માટે ત્યાં એકત્ર મળ્યા છે. આપણે પાત્રનો આજે ઉપયોગ કરનાર છે ત્યારે પ્રભુ મારા હોઠને તમે સ્પર્શ કરો, મારા મુખના શબ્દો તમે કરો, મારા હૃદયના વિચારો તો પણ પ્રભુ તમે આપો. જે વચનો પુકારવામાં આપે પ્રભુ, જેથી કરી સાંભળનારાઓનું કલ્યાણ એ તમારા વચન પ્રમાણે પ્રભુ આજે બોલવાના માટે તમારી સહાય સામર્થ્ય દોરવણી પૂરા કરો. અમારી પ્રાર્થના મધ્યસ્થ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામે સાંભળો અને માન્ય. આમેન. લુકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને તેના થોડાક વચનો. નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય 1 થી 7 વચન. જોનીભાઈને વિનંતી કરીશ કે તેઓ 1 થી 7 વચન વાંચશે. લુકની સુવાર્તા 18મો અધ્યાયના પ્રથમ 7 વચનો સાંભળીએ. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. તે શીખવવા સારું તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે દેવથી બીતો નહોતો, તેમજ માણસને ગણકારતો નહોતો. તે શહેરની એક વિધવા હતી. તે વારંવાર તેની પાસે આવીને કહેતી કે મારા વાદીની પાસેથી મને દાદ અપાવો. કેટલીક મુદત સુધી તે એમ કરવા ઈચ્છતો ન હતો, પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું કે જો કે હું દેવથી બીતો નથી અને માણસને ગણકારતો નથી, તો પણ આ વિધવા મને તસ્દી દે છે, માટે હું તેને દાદ અપાવીશ. રખેને તે વારે ઘડીએ આવીને મને થકવે. પ્રભુએ કહ્યું કે તે ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દાડો વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે, તેઓને દાદ શું નહીં આપશે? હું તમને કહું છું કે જલ્દી તેઓને દાદ આપશે. પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું? થેન્ક યુ.
તમારા માટે 1 થી 18 અધ્યાયની 1 થી 8 કલમ વાંચવામાં આવી અને એમાં આધાર વાક્ય છે 18મો અધ્યાય અને પહેલી કલમ, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. સર્વદા શબ્દ બહુ ઝડપથી આપી દીધો છે, આપણે વાંચી જઈએ અવારનવાર વાંચી. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, કાયર થવું નહીં. કાયર થવું નહીં, ગુસ્સે થવું નહીં, કંટાળી જવું નહીં, બરાબર? એમ કે શું ઘડી ઘડી પ્રાર્થના કરવી, પણ સર્વદા શબ્દની સંધિને થોડી જો છૂટી પાડવામાં આવે તો સર્વએ સદા પ્રાર્થના કરવી જોઈએ. સદાય સર્વએ પ્રાર્થના કરવી જોઈએ. સદાય સર્વએ પ્રાર્થના કરવી જોઈએ. સર્વદા બહુ શોર્ટમાં આપી દીધું છે. અને કાયર થવું નહીં એની પાછળ એવું લખવામાં આવ્યું છે. જે લોકો કાયર થઈ જાય છે એ લોકો શું પામે છે, અને જે લોકો કાયર થતા નથી, સર્વદા પ્રાર્થના કરે છે, એ લોકો શું પામે છે, એ બાબત પર આજે આપણે વિચાર કરવાના છે. ચીન દેશમાં પ્રખ્યાત મિશનરી થઈ ગયા મિસ્ટર વોચમેન ની એમની સરનેમ હતી. જ્યારે એમનું બંધારણ થયું, પ્રભુના માર્ગમાં તેઓ ચાલતા નથી, પણ જ્યારે બંધારણ થયું, પ્રભુને સ્વીકાર્યા, તારણ પામ્યા, ત્યાર પછી એમણે નિશ્ચય કર્યો કે હું જુવાનો મધ્યે કાર્ય કરીશ. જુવાનો મધ્યે એમણે કાર્ય કરવાનું શરૂ કર્યું અને અવારનવાર જુવાનોના કેમ્પોમાં એ જતા હતા. અને શરૂઆતે કારણ કે કેમ્પ તો કેવો હોય, 1 દિવસનો હોય, 2 દિવસનો હોય, 3 દિવસનો. તમે બધા ગયા હશો ભૂતકાળની અંદર, બરાબર? હું પણ ગયો છું. 2-3 દિવસ ત્યાં રોકાવાનું હોય, ત્યાં રહેવાનું હોય અને પ્રભુની સંગત અવારનવાર માણવાની હોય. અને એ સંગત ને કેમ્પની અંદર એ જતા હતા. અને શરૂઆતે જ્યારે અમે બૌદ્ધ ભાષણ અથવા તો સંદેશો આપવાનો આવે એ ઇવેન્ટની અંદર, ત્યારે સૌ પ્રથમ એક વાક્ય એ અવારનવાર ઉચ્ચારતા હતા કે નો ક્વાઇટ ટાઈમ, નો બ્રેકફાસ્ટ. નો ક્વાઇટ ટાઈમ, નો બ્રેકફાસ્ટ. જો તમે ક્વાઇટ ટાઈમ નહીં કરો તો સવારનો ચા નાસ્તો તમને મળશે નહીં. આ ઉદાહરણ અત્યારે આપણે પ્રાર્થના કરવાના માસની અંદર પસાર થઈ રહ્યા છે. કેમ ઉજવવો પડે આપણે પ્રાર્થના કરવા? કોઈ જરૂર નથી. પ્રાર્થના પર્વનો માસ આપણે ઉજવવાની જરૂર નથી. પ્રભુ કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. પણ આપણે શું થઈએ છીએ? કાયર થઈ જઈએ, રાઈટ? એટલે ઉજવવું પડે. ડાયોસિસ યાદ રાખી અને તમને જાહેર કરે છે. બધાને જવાબદારી સોંપે, તમારે ચલાવવાનું, તમારે કરવાનું, તમારે પ્રાર્થના કરવાની, તમારે વાંચન કરવાનું, તમારે મનન કરાવવાનું. પણ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જો આ કલમ આપણે વાંચીએ, હજુ એથી થોડા ડીપ આપણે જઈશું. શાંત સમયને અંગ્રેજીની અંદર ક્વાઇટ ટાઈમ, સવારનો સમય, ક્વાઇટ ટાઈમ એવું કહેવામાં આવે છે. હવે આ સંગત પ્રભુની સાથે ગાળવાના માટે આપણે અલગ શું કહેવાય કે સમય કાઢવો પડે. બિઝી શિડ્યુલ છે, બધા નોકરીઓ કરે છે, બાળકો સાચવવાના છે, ઘરકામ છે, ઘણી બધી જવાબદારીઓ જીવનમાં આપણે સાથે લઈને ચાલીએ છીએ. પણ એ બધામાંથી થોડોક જો સમય પ્રભુને માટે રોજ સવારમાં કાઢવામાં આવે, અને રોજ સવારમાં કેમ કાઢવામાં આવે એનું પણ એક કારણ છે. આખો દિવસ આપણે કામ કરીએ, થાકી જઈએ, સૂઈ જઈએ, સવારે ફ્રેશ માઇન્ડ. સવારનો સમય બહુ આહલાદક હોય. પક્ષીઓ કિલોલ કરતા હોય, પ્રભુની સ્તુતિ કરતા હોય, શાંત સમય હોય. એ સમય આપણો જ કહેવાય. વ્યક્તિગત પોતાનો સમય હોઈ શકે. એ સમયમાં કોઈને ડિસ્ટર્બ કરે નહીં, રાઈટ? તમે કોઈ જાણતા હશો.
નાહવું, બ્રશ કરવું, હે ને એ સમયે કોઈને ડિસ્ટર્બ ના કરે, પોતાનો સમય, અને એથી થોડો વધારે વહેલા ઉઠીએ તો બધા સૂઈ રહ્યા હોય આપણા ઘરના, હે ને આપણા ઘરની અંદર શાંતિ હોય, બાળકો સૂઈ રહ્યા હોય, એ સમય થોડો અલગ હોય. અને એ સમય જો પ્રભુને માટે કાઢવામાં આવે, બાઇબલ વાંચન કરવામાં આવે, મનન કરવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે, કે બહુ જ અગત્યનું. કેમ કે આખો દિવસ આગળ વધીએ. આપણે મા બાપ તરીકે આપણા બાળકો નાના હોય, બાળકો બિલકુલ નાના હોય, એને આપણે શું કરીએ કે આપણી પાસે આવે, બહુ નાના હોય, ચાલી ના શકે તો આપણે મોડામાં લઈને રમાડીએ, હે ને, અને હસાઈએ, એની સાથે વાતચીત કરીએ, આપણા બાળકો સાથે વાતચીત કરીએ. આપણે એવી ઈચ્છા રાખીએ કે મારું બાળક, મારો દીકરો, મારી દીકરી મારી પાસે રોજ આવે, બરાબર, એવું ઈચ્છીએ છીએ. તો આપણો જે આકાશમાંનો બાપ છે, આપણો જે આકાશમાંનો બાપ છે, એ પણ એવું જ કંઈક ઈચ્છે. જો હું ને તમે એને બાપ તરીકે સ્વીકારીએ છીએ તો ખાલી ખ્રિસ્તી કહેવડાવી કોઈ મતલબ નહીં. સવારમાં ઉઠીએ છીએ, એ પ્રાર્થનામાં જઈએ છીએ, મનન કરીએ છીએ, બાઇબલ વાંચન કરીએ છીએ, બરાબર, અને આખા દિવસને માટે થોડું ઘણું તો આપણને ખ્યાલ હોય કે મારે મારા દીકરાને સ્કૂલે મૂકવા જવાનું છે. જોની અંકલને ખબર હોય કે મારે આ જગ્યાએ મુલાકાત કરવાની છે. શૈલેષભાઈને ખબર હોય કે મારે આજે કોઈ કેસ પેપર છે એ મારે ટાઈપ કરીને આજે ગમે તેમ કરીને કેસને સોલ્વ કરવાનો છે. બહેનો છે એમને ખબર હોય કે મારા બાળકો સ્કૂલે જશે, એમના માટે જમવાનું બનાવવાનું, પાછા આવશે જમવાનું આપીશ, બરાબર, ગરમ ગરમ જમવાનું આપીશ. દિવસભરના કાર્યો હોય છે, કિશનભાઈને સ્કૂલે જવાનું હોય, બરાબર, શિડ્યુલ ખબર હોય, લગભગ ખબર હોય રોજનું. એના માટે આપણે પ્રભુ પાસે સહાય એ સમયે એ ક્વાઇટ ટાઈમમાં આપણે માગી શકીએ. ઘણી વાર એવું બને કે શું પ્રાર્થના કરવી, ચાલશે, બહુ મોડું થયું, ચલો બસમાં બેસી જાઓ, સ્કૂટરમાં કિક મારી દો, નીકળી જાઓ. પણ લોકની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 12 અને 13 કલમ, શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિ, કળા કૌશલ્ય પ્રભુ તરફથી મળે છે. પણ જો એ ફાઇટ ટાઈમ પર નથી જતા તો વાંચો. લુક 6:12 અને 13. એ દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો, અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. દાડો ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી 12ને પસંદ કર્યા. તેઓને તેણે પ્રેરિત પણ કહ્યા. ઓકે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને જરૂર પડતી હતી, બરાબર. લુકની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 12-13 અંકલ વાંચી કે આખી રાત પ્રાર્થનામાં કાઢીએ. બહુ મહત્વનું કામ પ્રભુએ કરવાનું હતું. 12 શિષ્યોને પસંદ કરવા. ઘણા બધા લોકો એમની પાછળ જતા હતા. આપણે વાંચ્યું, સુવાર્તા વાંચીએ, બરાબર, 18-19 અધ્યાય સુધી. એની અંદર ઘણા બધા લોકો એમની પાછળ જતા હતા, 5000 જમાને, 4000. પણ એ બધામાંથી 12 શિષ્યોને એમણે પસંદ કરવાના હતા. એ મહત્વનું કામ કરવાનું હતું. એ મહત્વનું કામ કરવાના માટે પ્રભુને પોતાની જરૂર પડી. તો હું પ્રાર્થનામાં જવું, એમના પિતા પાસે જઈને એમણે વિનંતી કરી હશે, રાઈટ, પ્રાર્થના કરી હશે, પ્રભુ શું કરું, તું મને સહાય કર. મારી બરોબર, એનું મહત્વ આપણે આજે સમજી લઈએ. શાંત સમયની કેમ જરૂર છે? દિવસભરના કાર્યો કરતાં પહેલાં પ્રભુ પાસે સહાય માંગવી કેમ જરૂરનું છે? જો પ્રભુ જેવો પ્રભુ, રાજાઓનો રાજા, એને જો જરૂર પડે તો હું ને તમે તો મનુષ્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જબરજસ્ત નમૂનો આપણને આપ્યો છે, અને જો એ નમૂનાને હું ને તમે અનુસરતા નથી, સાહેબ, અનુસરતા નથી, તો આપણી આવું બેસવું, ઉઠવું,
જવું વ્યર્થ. શૈલેષભાઈ ગયા મહિનાની 27 તારીખે, આજે 27 થઈ, ગયા મહિનાની 27 તારીખે મને ફોન કર્યો હતો, સુનિલભાઈ તમારે 27 તારીખે સંદેશો આપવાનો છે. બાઇબલ સોસાયટી એ બાઇબલ વાંચન નવા ગ્રામનું રાખ્યું છે અને એમાં તમારે સંદેશો આપવાનો છે. સાહેબ અહીંયા તમારી આગળ ઊભું છું, કોઈ ટાઈમ હું ગાળતો નથી. તમારી કબૂલાત છે. એ દિવસથી 28મીના દિવસથી મેં સવારે સમય કાઢવાનું શરૂ કર્યું. ઉઠતો તો વહેલો, પણ થોડોક વહેલો ઉઠવાનો પ્રયત્ન કર્યો અને ઉઠી ગયો. અને 28મી તકલીફ પડી, શિડ્યુલમાં તકલીફ પડી, બરાબર. મારા વાઈફ સાથે ઝઘડો થયો, અયુબની પત્ની, બરાબર. શું સવારમાં લઈ મંડ્યા છે, થોડી વધુ વાર થઈ ગઈ. મામાને સૌથી સ્કૂલે જવાનું હતું ત્યારે મારે કેવું પડ્યું કે અયુબની પત્નીની જેમ ના કરતો સારું. આવી બધી અડચણોમાં આવી. 28મી તારીખથી મેં ફરજિયાતપણે મારો સમય પ્રભુને આપવાનો શરૂ કરી દીધો. આપતો તો આખા દિવસમાં, રાત્રે સૂઈ જતા પહેલાં આપતો હતો, બપોરે સમય મળે ત્યારે આપતો હતો, બરાબર. પણ સવારે આપતો નહોતો. આપણા મિસ્ત્રી સાહેબે કીધું ને, નો ક્વાઇટ ટાઈમ નો બ્રેકફાસ્ટ. એ મેં આપવાનું શરૂ કરી દીધું. મને ગજબના આશીર્વાદો આપ્યા. મને પેનકેક પણ થઈ રહેતા હતા, મને પેટની તકલીફો રહેતી હતી, બધી જતી રહી. Praise the Lord. અને મારા જીવનમાં હું એક ચમત્કાર માનું છું. થોડાક આગળ વધીએ. ખ્રિસ્તી જીવન એ પાપ, જગત અને શેતાન સામેનું યુદ્ધ છે. જ્યારે ગુણ તમે આ પૃથ્વી પર છીએ ત્યારે પાપ આપણાથી ના થઈ જાય વારે એના માટે સતત યુદ્ધ કરતા રહેવાનું છે. જગત એવું છે કે આપણને ગમાવે, ના દેશને ચાલશે, ચર્ચમાં શું જવું. આજે કેટલી મોટી મંડળી છે, 1500થી 2000 કરતાં વધુ સભ્યો આપણી પાસે હશે. જો એ બધા જ અહીંયા બેઠેલા હોત તો હું માનું છું કે એક અધ્યાય પૂરો આપણા વાંચવામાં ના આવત. આજે 2 અધ્યાય મારે ને તમારે વાંચવા પડે, 3 અધ્યાય વાંચવા પડે, રાઈટ. એ બધા ખ્રિસ્તી નથી. આપણી જેમ કહેવડાવે છે ને પોતાને. મારા ભાઈ બહેનો, પ્રભુને મારે ને તમારે કહેવું પડે. અને પ્રભુ એમના આત્માની સાથે વાત કર્યા છે કે પ્રભુ એમને પણ એવું હૃદય આપે કે જ્યારે આવો સમય મળે ત્યારે એ સમય એ લોકો અલગ કાઢી શકે. શૈલેષભાઈ અવારનવાર ક્લાયરમાં મારી સાથે વાતચીત કરી, પહેલાં પણ કરતા કે પ્રભુને એવી વિનંતી કરો, નોકરી કરો છો, સ્કૂલે જાઓ છો, કોલેજમાં જાઓ છો, પણ રોજ એવી પ્રાર્થના કરો કે રવિવારે અને શનિવારે 8 વાગ્યા પછી તમને સમય મળે. પ્રભુ ઓટોમેટિક તમારા માટે કરશે. આજે મારા ક્લાયરના મિત્રો ને પ્રભુ એવી નોકરીઓ પૂરી પાડે છે, એવો સમય આપે છે ને કે લોકો આવે છે રિક્ષનથી. ઓકે, શેતાન સામેના યુદ્ધની વાત હું તમે કરતા હતા. અને જો આપણે સાવચેત ના રહીએ, હું તમે અહીંયા જે બેઠેલા છે સાવચેત છીએ. હું એવું માનું કે તમે પ્રભુના વચનો વાંચવાને, સાંભળવાને, મનન કરવાને ત્યાં તમારો સમય, કિંમતી સમય અહીંયા ફાળવી શક્યા છો. એટલે તમે જાગતા છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ સતત જાગતા રહેવાની વાત મને તમને કરતા જ આવ્યા છે. એટલે ગેથસેમાની વાડીમાં શિષ્યોને કીધેલું, જાગતા રહો અને પ્રાર્થના કરો,
કે તમે પરીક્ષણમાં ન આવો. રાઈટ? આત્મિક શસ્ત્રો સજવા હોય, આત્મિક શસ્ત્રો સજવા હોય તો મારે ને તમારે અવારનવાર આવી સંગતો માણવી પડે. શૈલેષભાઈએ મને કીધું છે મારે ક્યાં જવાની જરૂર છે. અલા ભાઈ, તું શૈલેષભાઈના કહેવાથી તારે ત્યાં નહીં જવાનું, તારે પ્રભુની સ્તુતિ આરાધના કરવાને માટે ત્યાં જવાનું છે. શૈલેષભાઈ તો એક હાથો છે પ્રભુનો, જોની અંકલ તો એક હાથો છે કે તમે આવજો, હું ત્યાં સંદેશો આપવાનો છું. પ્રભુ તમને ત્યાં બોલાવો, એમનો ઉપયોગ કરે છે. ઘણી બધી વાર આવી રીતે પ્રભુ એકમેકનો ઉપયોગ કરી અને માણસોને આડા માર્ગે જતો હોય તેને સીધા માર્ગે લાવે છે. અને પહેલો પિક્ચર 5મો અધ્યાય 8મી અને 9મી કલમ. પેલો પિક્ચર 5મો અધ્યાય 8 અને 9 કલમ. 8 અને 9મી કલમ. સાવચેત થાવ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શૈતાન ગાજનાર સિંહની પેટે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તમે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની સામા થાવ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એક પ્રકારના દુઃખો પડે છે તે તમે જાણો છો. ઓકે. શૈતાન ગાજનાર સિંહની પેટે જે મળે તેને ગળી જવા માટે હંમેશા તૈયાર અને તત્પર હોય છે. બરાબર? એનાથી આપણે ચેતતા રહેવાનું છે. લડવા માટે પ્રભુને પોતાને પણ જરૂર પડી હતી. એના શિષ્યોને એમણે કીધું કે જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો. અને આગળ જઈને એમણે પણ પ્રાર્થના કરી કે પ્રભુ જો બની શકે તો આ પ્યાલો મનુષ્ય દેહ મારાથી દૂર કરો. તો હું અને તમે કોણ કે ટકી શકીએ? બરાબર? પ્રભુની સહાય વગર હું અને તમે ટકી શકીએ નહીં. રોજ ક્વાઇટ ટાઈમમાં જવું જ પડે. હવે પદ્ધતિસર જો આગળ વધીને જોઈએ, આપણે થોડીક સમજણ મેળવીએ. કદાચ હું અહીંયાથી બોલીશ એટલે તમને એવું લાગશે કે નાના બાળકોને આ બધી બાબતો સમજાઈ રહ્યા છે, પણ પદ્ધતિસરની જે બાઇબલ અભ્યાસની જે રીત છે એ શાંત સમયમાં પદ્ધતિસર બાઇબલ હું તમે વાંચી શકીએ છીએ. કદાચ કોઈ એવી રીતે વાંચે કે ઉત્પત્તિના પુસ્તકથી પ્રેક્ટિકલ સુધી સ્ટેપ બાય સ્ટેપ 1 અધ્યાય 2 અધ્યાય 4 અધ્યાય કોઈ 5 અધ્યાય રોજ વાંચે. ઘણીવાર એવું પણ કરે કે એક ફકરો વાંચે, પ્રાર્થના કરે અને પછી પોતાના કામમાં લાગી જાય. પણ ઈશ્વર સાથેના આપણા વ્યક્તિગત જો સંબંધો છે એમાં વૃદ્ધિ પામવી હોય તો શાંત સમય અનિવાર્ય છે. શાંત સમયનું જે આયોજન છે એ કોઈ ખ્રિસ્તી વ્યક્તિ શાંત સમયને ખંતપૂર્વક જો વળગી રહે તો તે દરરોજ નિયમિતપણે ઈશ્વરમાં વૃદ્ધિ પામ્યા વગર રહેતું નથી. અને એના માટે ઉત્પત્તિનું પુસ્તકનું 19મો અધ્યાય અને 27મી કલમ ઇબ્રાહિમ બહુ જબરદસ્ત આપણને પ્રભુની સાથે રોજ એની જોડે જોડાવાને માટે, એની આગળ પ્રાર્થના કરવાને માટે બરાબર બહુ જબરદસ્ત નમૂનો આપે છે. ઉત્પત્તિ 19:27. ઉત્પત્તિ 19:27. અને ઇબ્રાહિમ મોટી સવારે ઉઠ્યો ને જ્યાં યહોવાની આગળથી ઊભો રહ્યો હતો ત્યાં ગયો. બરાબર? જ્યાં યહોવાની આગળ ઊભો રહ્યો હતો ત્યાં ગયો, પોતાના ઘરેથી, પોતાની ઝૂંપડીમાંથી. બરાબર? એ સ્થળ એણે પસંદ કર્યું. આપણે પણ ક્વાઇટ ટાઈમમાં જઈએ તો આપણા ઘરમાં કદાચ બાળકોની કચકચ હોય, વાઈફની, ઘરકામની કોઈ અવાજ હોય તો આપણે એવું જગ્યા શોધી લઈએ કે આપણને શાંત વાતાવરણ. ઇબ્રાહિમ ગયો. ઇબ્રાહિમ બહુ જબરજસ્ત નમૂનો મને તમને ત્યાં આપે છે. મોટી સવારે જ્યાં પ્રાર્થના કરવા જતો હતો ત્યાં સમય અને જગાની પસંદગી એ તમારા પર અને મારા પર ડિપેન્ડ કરે છે.
વહેલી સવારે ઉઠવું એ આજનું સાયન્સ પણ જણાવે છે. વિજ્ઞાન આજે એમ કહે છે કે વહેલા ઉઠવું, બરાબર. એવરી ટુ ગો ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ મેક લાઈફ હેપી એન્ડ હેલ્ધી. જો સવારે વહેલા ઉઠશો તો તંદુરસ્ત પણ રહેશે અને સુખી પણ રહેશે, રાઈટ. હકીકતમાં વહેલી સવારનો જે સમય છે એ શાંત આહલાદક હોય. આગળ પણ મેં કહ્યું, અને કુદરતી વાતાવરણ પણ આપણને મળી રહે, સારું હોય. અને શાંત સમયે જ્યારે જરૂરી જે બાઇબલ વાંચન છે, મનન છે, એ કરવા હું ને તમે જો બેસીએ છીએ તો મારી પાસે મારું બાઇબલ હોવું જોઈએ, મારી પાસે ઉપલી મેળી હોવી જોઈએ, એની જે પત્રિકા છે એ પણ હોવી જોઈએ. એથી વિશેષ આગળ વધીને જઈએ તો ઉપલી મેળી અને જે ડેલી બ્રેડ, ડેલી બ્રેડ, બરાબર, રોજની રોટલી એમાં બનાવવા આપ્યા હોય છે, એ પણ મારી પાસે હોવા જોઈએ. જે રીતે હું વાંચવાનું પસંદ કરું એ રીતે હું વાંચી શકું. દરેકની રીતો અલગ અલગ હોઈ શકે. અને સાથે કાગળ આપણા બાઇબલની અંદર કોરું હોવું જોઈએ, અથવા તો ડાયરી નાની અને એક પેન રોજ સવારે તમે રાખો. પછી જોજો આશીર્વાદો. બાઇબલ વાંચન કર્યા પછી એક ફકરો આપણે વાંચ્યો છે, અહીંયા વાંચવામાં આવ્યો, લુકની સુવાર્તા 18મો અધ્યાય અને 1 થી 7 વચન. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. અને ત્યાર પછી એક શહેરમાં એક ન્યાયાધીશની વાત આપવામાં આવી, અંકલ વાંચી, અને એમાં એક વિધવા પણ હતી એ શહેરની અંદર, રાઈટ. અને એ જે ન્યાયાધીશ હતો એને તો જજ કરવા, કોર્ટમાં બેસીને ન્યાય કરવા, બરાબર. પણ એ ન્યાયાધીશ થોડો અલગ પ્રકારનો વ્યક્તિ અહીંયા આપણને જોવા મળે. કાયદાની રૂએ વર્તનાર નહોતો એવું અહીંયા આપણને લાગી રહ્યું છે. પણ એ વિધવા સવારે, બપોરે, સાંજે એને તારીખો આપવામાં આવતી હશે ને તારીખો પ્રમાણે તે જતી જશે. પણ એથી વિશેષ જ્યારે એ કોર્ટનો સમય હશે, 11 વાગ્યાનો સમય, હું મારી રીતે આ શબ્દો વાપરી રહ્યો છું, બરાબર. 11 વાગ્યાનો સમય હશે, 5 વાગ્યા સુધીનો હશે, મેજિસ્ટ્રેટ અંદર કોર્ટમાં બેસતો હશે. એ વિધવા ત્યાં બેસી રહેતી હશે. અને જેટલી વાર મેજિસ્ટ્રેટ બપોર લંચમાં જતા હશે, સવારે કોર્ટમાં અંદર આવતા હશે, સાંજે ઘરે જતા હશે, એ બધા જ સમયો દરમિયાન એ એને વિનંતી કરતી હશે કે પ્લીઝ મારા કેસની કંઈક સુનાવણી કરો અને મને ન્યાય આપો. સતત એ ન્યાયાધીશ કંટાળી ગયો છે. અહીંયા લખવામાં આવ્યું છે કે હું માણસને, એ ન્યાયાધીશ એમ કે હું માણસને ગણકારતો નથી, બરાબર, અને દેવથી પણ બીતો નથી. પણ આ એક વિધવા એવી છે ને કે મને આવીને રોજ કંટાળી ગયો હોય, હે, એ વિધવાથી કંટાળી ગયો. એ વિધવા પણ કંટાળી નહીં એને અરજ કરવાથી. તો આ બેમાંથી આપણે કયા પાત્રને અપનાવવાનું છે? એ વિધવાની જે તસદી અને ન્યાયાધીશ જે કંટાળી ગયો કે મારાને ન્યાય આપવો પડશે, ભલે હું બીજું બધું ગમે તે કરું, હું બીજા બધા માણસો ના ગણકારું, બરાબર, કે શું કહેવાય કે પ્રભુને આ ગણકારું, જેણે મને ઉત્પન્ન કર્યો છે એ જાણતો હશે, નિયમશાસ્ત્રનો એ જાણકાર પણ હશે, રાઈટ. એને ગણકારતો નથી. પણ આ વિદ્વાન તમારે 100% ન્યાય આપવો પડશે. એનો કેસ એને પહેલાં લઈ લીધો, હે ને. તો મારા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મોટો ન્યાયાધીશ, સર્વસ્વ કરતા પણ મોટો, રાજાનો રાજા, પ્રભુનો પ્રભુ. એક દિવસ આવવાનો, અત્યારે ધીરજ રાખે, કૃપા રાખે, બરાબર. કોપ કરવે કેવો છે? ધીમો છે. કૃપા પર કૃપા, આશીર્વાદો પર આશીર્વાદો આપી જ જાય છે. રાહ જોવે છે, ખામોશી રાખી રહ્યો છે, બરાબર. મારું બાળક, મારો દીકરો, મારી દીકરી, મારો સેવક, મારી સેવિકા ક્યારે મારી પાસે આવે? અને બાકી
બાકીના જે હવે પછીના જે વર્ષો રહ્યા છે પાછળ મારે જીવવાનો 62 વર્ષ થઈ 61 વર્ષ મેં પૂરા કર્યા. હવે પછી પ્રભુ મને કેટલું જીવાડ સાઈડ ઓન પણ એ બધા જ વર્ષો હું પ્રભુમાં જીવી શકું તેવો નિર્ણય કરવાનો. અને રોજ જ્યારે હું એ ફકરો વાંચું છું, રોજ એ બાઇબલ વાંચું છું, અલગ અલગ ફકરાઓ હોઈ શકે, બનાનો હોઈ શકે, પણ એ ફકરામાંથી મારે એક વાર વાંચ્યું ના સમજણ પડી, બીજી વાર વાંચ્યું ના સમજણ પડી, કાયર થવાનું નહીં. ત્રીજી વાર વાંચ્યું પછી સૌપ્રથમ પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે, મારે આજે આ ફકરો મેં વાંચ્યો એમાંથી કઈ આજ્ઞાનું પાલન મારે કરવાનું છે? કોઈ આજ્ઞા એવી આપી છે આમાં આ ફકરામાં કે જે મારે કરવાની છે? 18મો અધ્યાય 1 થી 7 વચન વાંચવામાં આવ્યા, એમાં કઈ એવી એક કોઈ વચન છે કે એમાં મને આજ્ઞા આપવામાં આવી છે કે એવું મારે કરવાનું છે? પેલી વિધવા મારે ઘડીએ કસ્તી આપતી હતી હે ને, એવું મારે કોને કરવાનું? મારો ચાલો એનો જવાબ એમાંથી તમને ઓટોમેટિક મળી જશે. આજે આ જે ફકરા દ્વારા હું કઈ નવી બાબત શીખ્યું? બીજો પ્રશ્ન, આ ફકરા દ્વારા હું કઈ નવી બાબત એવી શીખ્યો અથવા તો શીખી એ નોંધ કરવાની છે. ત્યાર પછી આગળ વધીએ. શું કોઈ એવો નમૂનો છે આ ફકરાની અંદર, આ બાઇબલમાં, આ વચનો જે મેં વાંચ્યા એમાં, બરાબર, કે જેનું મારે અનુકરણ કરવાનું છે? ત્રીજો પ્રશ્ન, અનુકરણ કરવાની વાત, નોંધ કરી લેવાની કે આવું મારે કરવાનું, હું આવું કરતો હતો, કરતી હતી, હવે પછી મારે આવું કરવાનું નથી. તારીખ સાથે લખી આખો દિવસ આગળ વધીએ. ચોથો પ્રશ્ન, શું કોઈ મેં ભૂલ કરી છે ગઈકાલે દિવસે રાત્રે, આજે સવારે ઉઠતાની સાથે કોઈ એવું પાપ કર્યું છે? પાપની માફી માંગી લેવાની કે પાપની કબૂલાત કરવાની, સીધા દેવને વિનંતી કરવાની. 24/7 જે હંમેશા જીવતો અને જાગતો, એના કાન આપણા તરફ ખુલ્લા જ હોય છે. એ પાપની માફી મારે માગી લેવાની છે, એ પાપ મારામાંથી દૂર કરવાના છે. ફરીને હું એ રિપીટ ના કરું એવું હૃદય તો પ્રભુ મને આજના દિવસે આપશે. 5મો પ્રશ્ન, ઈશ્વરના કયા ગુણો આજે મને આ ફકરા દ્વારા જાણવા મળ્યા? ઈશ્વરના કયા એવા ગુણો આ ફકરામાં સમાયેલા છે કે જે મને આજે જાણવા મળ્યા? એ ગુણો પ્રભુના એમાં નોંધ કરી લેવાની જરૂર છે ને એ પ્રમાણે આખો દિવસ પાસ કરવાનો. પ્રભુ ઓટોમેટિક સહાય કરશે, ઓટોમેટિક. અને જૂના કરારમાં ઇબ્રાહિમ જબરજસ્ત નમૂનો છે, નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બહુ જબરજસ્ત નમૂનો છે. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર, નાસીપાસ, ના હિંમત થવાનું. ઘણી બધી વાર મનુષ્ય તરીકે હું તમે કંટાળી જઈએ છીએ. આજે ચાલશે નહીં કરીએ પ્રાર્થના, કાલે કરી લઈશું. તો ઊંઘ આવે છે, ઉઠાયું નહીં, રાત્રે મોડો સુઈ ગયો, ના ઉઠાયું, પણ પ્રભુને રાત્રે પ્રભુ પાસે કુટુંબ તરીકે વ્યક્તિગત તમે જાઓ છો ત્યારે એની સહાયતા માગો, એવી વિનંતી કરો કે પ્રભુ રાત્રિમાં તમારું રક્ષણ કરજે. માગીએ છીએ સર્વસામાન્ય, રાત્રિમાં રક્ષણ કરજે, જાનમાલનું રક્ષણ કરજે. સવારે તમારી ઈચ્છામાં તમે અમને ઉઠાડજો, પણ એથી વિશેષ પ્રભુ સવારે મને વહેલું ઉઠાડજે 5 ટાઈમ. આ એક વાક્ય મારે ને તમારે ઉમેરવાની જરૂર છે. પ્રભુ ઓટોમેટિક એઝ અ 4 o'clock AM, બરાબર,
મોર્નિંગમાં આપણને ઉઠાડી જ દેશે. આપણી આંખ ગમે એવા થાકેલા હશે અને આંખ જો